શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને વિશેષ બિલીપત્ર શૃંગાર કરાયો છે। શ્રાવણ માસના પ્રથમ સોમવારે સંધ્યા પર સોમનાથ મહાદેવને વિશેષ બિલીપત્ર શૃંગાર કરવામાં આવ્યો છે। સોમનાથ મહાદેવને શ્રાવણ શુક્લ પ્રતિપદા એટલે કે એકમ પર સોમનાથ મહાદેવને જન કલ્યાણની પ્રાર્થના સાથે બિલીપત્ર શૃંગાર કરવામાં આવ્યો। સોમનાથ મહાદેવને બિલીપત્રોથી શૃંગાર કરવાની પ્રથા ખૂબ જ પ્રાચીન અને પવિત્ર માનવામાં આવે છે। બિલ્વપત્ર ભગવાન શિવને પ્રત્યે પ્રિય છે। બિલ્વપત્ર ભગવાન શિવને અત્યંત પ્રિય છે। તેમને બિલીપત્ર અર્પણ કરવાથી ભક્તોને 3 જન્મના પાપમાંથી મુક્તિ મળે છે। બિલીપત્રને ત્રિદેવનું પ્રતીક માનવામાં આવે છે। તેના 3 પર્ણમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતિનિધિત્વ કરે છે। બિલીપત્રમાં શાંતિ અને શુદ્ધિના ગુણો હોય છે। તેના દર્શન અને સ્પર્શથી મન શાંત થાય છે, આધ્યાત્મિક પ્રગતિ થાય છે। શૃંગારમાં બિલીપત્ર, ચંદન, ભસ્મ અને પુષ્પનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। મંદિરના પૂજારી દ્વારા 3 કલાક સુધી પ્રયત્નોથી સોમનાથ મહાદેવને આ વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।